મિત્રો, ખેડૂતો પોતાના શાકભાજી માર્કેટમાં મફતના ભાવમાં વેચી આવે છે, પરંતુ શું તમે એ જાણો છો કે એ મફતના ભાવમાં વેચેલા શાકભાજી સિટીમાં કેટલા ભાવમાં વેચાય છે? તો ચાલો આજના વિડીયો દ્વારા જાણીએ કે ખેડૂતો પાસેથી લીધેલા શાકભાજી સિટીમાં કેટલા ભાવમાં વેચાય છે. હેલો ગુજરાતની પબ્લિક, કેમ છો બધા? મજામાં દેશો બધા. જય માતાજી. અને મસ્ત મજાના 5:30 જેવું થઈ ગયું સાંજકના. જો સાંજના 5:30 વાગ્યા જ બ્લોગ ચાલુ કર્યો છે. મસ્ત વાતાવરણ એ બહાર ને ત્યાં આપણે થઈ જશે ચા પીવાનો ટાઈમ. તો જઈશું બધા ચા પીવા. ને આજે સ્પેશિયલ વિડીયો ઉતારવાનો છે શાક માર્કેટમાં જઈ. તમને એમ તો શાક માર્કેટમાં હમણાં આવી ગયો તો એ નથી, પણ અલગ પ્રકારે ઉતારવાનો છે. ત્યાં જઈને બધા શાકભાજીને આપણે ભાવ નક્કી કરવાના છે. શું શું ભાવ આવે ને પીઠમાં શું ભાવ આવે, એટલે મને ખબર પડે ને તમને ખબર પડે કે અહીંયા શું ભાવ આવે. હું ડાયરેક્ટ ખેડૂત પાસે લે અને અહીંયાથી લઈને અહીંયા વેચે, એમાં કેટલો ડિફરન્ટ હોય છે ભાવમાં. તો ચાલો આજે નક્કી કરી, તમને ખબર પડે મને ખબર પડે. સ્પેશિયલ ખેડૂતો માટે છે કે ખેડૂતોને ખબર પડે કે અહીં કણે કેટલા ભાવમાં વેચાય. એ પીઠમાંથી એટલે જે મોટા ડાયરેક્ટ શાક માર્કેટમાંથી લેવાય ને અહીંયા વેચાય કેટલા પડે શેરમાં. ચાલો જઈ ચા બા પીતા અને પછી ચા બા પીને પછી હાલા જઈએ શાક માર્કેટમાં. મોટું શાક માર્કેટ આપણે આજુબાજુ ભરાય છે, તો અહીંયા જઈને ડાયરેક્ટ નક્કી કરશું શું શું ભાવ બધાને પૂછી. ચાલો લેટ્સ ગો. મિત્રો, મસ્ત ચા નાસ્તો થઈ ગયો ને હવે લાદે છે આમ શાક માર્કેટ બાજુ. જો આ છે 80 ફૂટ રોડ, 980 ફૂટ રોડ કહેવાય ને, 980 ફૂટ રોડ. અહીંયા નાની ભરાય પણ આપણે અહીંયા નહીં, આપણે આગળ જે મોટી શાક માર્કેટ ભરાય ને અહીંયા જઈશું. અહીંયા જઈને બધું નક્કી કરશું. ચાલો અહીંયા આવેલા ડાયરેક્ટ. જો અહીં છે નાની, તમને બતાવું ખખાણો હું કહી દઉં તને 160 કિલો હોય છે. જો શાક માર્કેટ ચાલુ થઈ જાય, પણ આપણે અહીંયા નથી પૂછવાનું. મોટી ભરાય ત્યાં જાય ડાયરેક્ટ. આ છે પણ રસ્તા ઉપર જવો આવડી છે નાની. ચાલો જામફળે જો હા ટોટલિંગ વસ્તુ એ પણ આપણે અહીં નથી પૂછતા. કાંઈ વાંધો નહીં, અહીંયા હોતી જાણતા જાય શું કેવી રીતે બગડી ગઈ હોય. જો મિત્રો કેળા, બાકી કેળા સસ્તા મળે ઘણા નહીં. 40 કેળા 40 કિલો મળે, 40 કિલો ઘણા સસ્તા કહેવાય યાર. સાઈડ માં જતા સસ્તા થાય. જો મિત્રો કેટલો ગયો એવી ગળદીમાં. ઓલા બે દાંત કાઢતા હોય તમે આગળ એ બે જોઈ તો આ કંઈક છે મોટું પ્લેનેટ સ્ક્વેર 3 સોનભાઈ મોલ જેવું. હાલો મિત્રો શાક માર્કેટ જઈને બધું ફાઇનલી મિત્રો જો પહોંચી ગયા છે શાક માર્કેટ. સામે જો શાક માર્કેટ છે. આ ક્યાં આવ્યું તમને કહી દે તો જય ભીમ સર્કલ 80 ફૂટ રોડ સુરેન્દ્રનગરમાં. એવું સંત સવૈયાનાથ સર્કલ. હા એ છે જય ભીમ લખ્યું. કાંઈ વાંધો નહીં, જે સર્કલ હોય આપણે જો. ચાલો ભાવ જાણી અને તમને જણાવું શું શું ભાવ અહીંયા હાલે છે શું નહીં. ચાલો લેટ્સ ગો, બધીએ પૂછી ભાવ રેકડીમાં. તો મિત્રો અમે આવી ગયા હતા સુરેન્દ્રનગરના સૌથી મોટા ભરાતા શાક માર્કેટમાં, જે આવેલું છે 80 ફૂટ રોડ ઉપર. બધું તરીનો અઢીસો છે, બધું તરીનો અઢીસો, એ ગમે તે રવાનો ભાવ પૈસા નહીં દેવાના ભાઈ, એટલી ગેરંટીથી આપવું ભાઈ. બધું તરીનો અઢીસો, જે બધું જે તમને ગમે. देखना पड़ेगा ना, चाय पत्ती तेल ભાવ ખાલી પૂછો. ચાવલ आटा नहीं लिया हूँ, दाल चावल શું ભાવ શું હાલો એટલે है ना. अरे कल का आया ना 2 kg वो लाया था, 2 kg में लाया था. अभी जीरा हुआ ले लिया हूँ, अभी तो आ गया. जीरा ले लिया हूँ, मसाला ले लिया हूँ, धनिया पैकेट नहीं लिया हूँ. તાજા પૈકી 875 रुपये का हुआ.
આપણે ભાવ જાણ્યા છે ત્યારે પણ તમને મૂળ રૂમે જઈને તમને બધી ડિટેલ આપી છે ત્યારે હજી જાય છે થોડુંક જો મેં નોટ કર્યું છે એમાં તો ચાલો હજી આયલા જ આમ બીજી બાજુ આયલા જાય છે થોડુંક નોટ કર્યું હોય આપણે અને હજી બીજું જાણીને તમને કહું બને હજી સાહેબ સુધી બ્લોગમાં ચાલો. ટમેટાનું શું ટમેટાનું તરીને 250 ના 500 કૃષ્ણ 250 કાકડી કાકડી બી ની 250 તરીની 500 ભીંડાનું શું છે કાકા કારેલાનું શું માસી 500 વીના 500 લે લો મરચા વીના 500 20 ના 500 વીના 500 ગલકા વીના 500 દૂધી વીના 500 500. બોલો કેટલું લેવું મિત્રો શાક માર્કેટમાં મસ્ત બહાર નીકળી ગયા છે અને ભાવ તમને જણાવી રૂમિયા થઈને હજી હવે ગમે નાની શાક માર્કેટ નાની શાક માર્કેટ જ જાણતા હતા અહીંયા નહીં લેતા નથી ભાવ માણસ હોય બધા શું કરે કાંઈ વાંધો ના હાલો તમને રૂમિયા થઈને બાકી બધી ડિટેલ આપી શું ભાવ આવે શું છે નહીં. ફાઇનલી આપણે જો પાછા રૂમે આવી ગયા છીએ શાક માર્કેટમાંથી સુરેન્દ્રનગરનો જે સૌથી મોટો શાક માર્કેટ જે ભરાય છે જ્યાં લોકો મૂળ વેચતા હોય છે અને અહીંયાથી ખરીદતા હોય ને એવું બધું થતું હોય ત્યાંથી આપણે બધો ભાવ લખીને નોટ કર્યો છે જે તમને અત્યારે કહું હું ભાવ અહીંયા હાલે અને માર્કેટમાં જે મેન પીઠ જ્યાં ખેડૂત ત્યાંથી ડાયરેક્ટ જથ્થાબંધ લેવામાં આવે ને અહીંયા શું ભાવ આવે એ હોતીનામાં લખેલું છે અને કમ્પેર કરેલો છે. તો ચાલો આપણે જોઈ. તો સૌથી પહેલાં છે લીંબુ જે ડાયરેક્ટ જે ખેડૂત પાસેથી લેવામાં આવે છે જથ્થાબંધ એમાં 10 રૂપિયાના કિલો અને અહીં કણે વાત કરે ને તો 100 થી 120 રૂપિયાના કિલો વેચાય. તો પછી છે રીંગણા જે અહીંયા કણે 80 થી 120 રૂપિયાના કિલો વેચાય છે પરંતુ રાજકોટ જ્યાં ખેડૂતો પાસેથી ડાયરેક્ટ લેવામાં આવતા ત્યાં 12 રૂપિયાના કિલો વેચાણા. પછી છે આદુનું અહીંયા છે 100 ગ્રામના ભાવ 25 રૂપિયા એટલે 250ની આસપાસ થાય અને એનો ભાવ નથી આવ્યો આપણે પાસે રાજકોટ ડાયરેક્ટ માર્કેટ પરથી અમુકમાંથી આવેલો છે અમુકમાંથી નથી આવેલો એટલે જે આવ્યા છે મારા ભાવ એ તમને હું જણાવીશ. પછી છે ફુદીનો જે છે 20 રૂપિયાનો 100 ગ્રામ એનો પણ ભાવ નથી આવેલો. ટામેટા એનો છે 120 રૂપિયાના કિલો. તો કે એ તો અત્યારે ટમેટા મોસ્ટલી હોય નહીં એટલે એનો તો ભાવ રહેવાનો જ છે. એનો પણ આપણે જે રાજકોટ માર્કેટનો ભાવ નથી આવ્યો એટલે એનો પણ નહીં જણાવ્યું. પછી છે ચોરીનો ભાવ જે ડાયરેક્ટ રાજકોટ જ્યાં ખેડૂતો પાસે લેવામાં આવે છે એનો ભાવ છે 40 રૂપિયાના કિલો વેચાણેલો હોય અને અહીંયા કણે 120 રૂપિયાના કિલો એટલે ડાયરેક્ટ કેવડો ડિફરન્સ થાય એ તમે એ સંભાળી લઈ ગયો. પછી છે ભીંડો જે રાજકોટ મેન માર્કેટમાં 30 રૂપિયાનો કિલો વેચાણો હોય અને અહીંયા કણે 120 રૂપિયાનો કિલો થાય. 120 રૂપિયાનો કિલો જ્યાં મેન માર્કેટમાં 30 રૂપિયાનો કિલો વેચાય. પછી છે મરચાં એટલે 80 થી 100 રૂપિયાની આસપાસ અહીં આજુબાજુ અહીં વેચાય અને જે માર્કેટની વાત કરીએ ને તો અહીંયા 25 થી 30 રૂપિયાનો કિલો વેચાણો. એના પછી છે કાકડી તો કાકડીનો 30 રૂપિયાની 250 ગ્રામ એટલે કે 120 રૂપિયાની કિલો અને આજના મેં ભાવ જાણ્યો ત્યાં તો ત્યાં અમુકની વેચાણી પણ નથી એના લીધે ભાવ પણ આમાં નથી આવેલો ત્યાં વેચાણ પણ નથી. તો આવું કંઈક છે. અને એના પછી જે બટેટા જે 25 રૂપિયાથી 30 રૂપિયાનો કિલો એ તો બધી નોર્મલ છે તો એટલામાં જ વેચાય. તો મિત્રો પછી છે દૂધી કે ડાયરેક્ટ રાજકોટ મેન માર્કેટમાં 10 રૂપિયાની કિલો વેચાણી અને અહીંયા કણે 40 થી 60 રૂપિયાની કિલો વેચાય. પછી છે ગુવાર જો કે એનો તો ઓલરેડી ભાવ છે
જે મેન માર્કેટમાં 70 રૂપિયાનો કિલો જાય, પણ અહીંયા વાત કરીએ 40 રૂપિયાનો 250 ગ્રામ, એટલે કે 160ની આસપાસ થાય. તો આના પછી છે ફળ છે, પછી તો દાડમ, કેળા અને સફરજન. દાડમ 100 રૂપિયાના કિલો, કેળા 40 કિલો અને સફરજન 150 થી 200 રૂપિયાના કિલો. તો સફરજનનો ભાવ તો હોય જ છે. એ તો સફરજનનો ભાવ પછી ફળનો આપણે નથી જાણ્યા, અને અમુક ભાવ જાણેલા હતા જે તમને મેં કીધા. તો આપણે આટલાનું કરેલું હતું ઇન્ટરવ્યૂ, બીજું કંઈ નથી વધારે કર્યું. તો સમજો મિત્રો, ખેડૂત પાસેથી જે ડાયરેક્ટ લેવામાં આવે ને એના કરતાં 7 થી 8 ગણા ભાવમાં અહીંયા વેચવામાં આવે છે સિટીમાં. એટલે આટલું ફેર પડે જે ડાયરેક્ટ તમે વેચો અને અહીંયા વેચો એમાં. એટલે મૂળ આ હતા રાજકોટ માર્કેટમાં, જ્યાં મોટામાં મોટી માર્કેટ છે ને ત્યાં, જ્યાં ડાયરેક્ટ જથ્થાબંધ ખેડૂતોના જબલા આવે 10 ને 5 કિલોને, એ વેચવામાં આવે ડાયરેક્ટ. અહીંયા કિલોના એવી રીતે ન હોય. તો આવી રીતે ભાવમાં વેચાય અને ત્યાંથી ખરીદી કરીને, એટલે મૂળ ગમે એ મોટા માર્કેટ, હું રાજકોટનું કહું, કારણ કે અમે ખુદ વાવી છીએ અને અમે રાજકોટ મોકલી છીએ. તો હું મારે અહીંયાની ખબર છે, કારણ કે મોટી માર્કેટ છે. તો એ રીતે મોટી માર્કેટોમાંથી ડાયરેક્ટ જથ્થાબંધ લઈ અને અહીંયા કંઈ રેકડીમાં સિટીમાં વેચે, જે એનાથી 7 થી 8 ગણા વેચે. એટલે ફાયદો કોને થાય? એમાં ખેડૂતને થાય જ નહીં. તમને અમે ખબર પડી ગઈ. મેન આમાં ફાયદો થાય કે જ્યાં અહીંયા ત્યાંથી લઈ અહીંયા વેચે, ડાયરેક્ટ 7 થી 8 ગણો ફાયદો થાય. તો આ હતા કાંઈક સુરેન્દ્રનગર સિટીમાં જે વેચાતા પાક. મોસ્ટલી ખેડૂતોને આમાં ન ખબર હોય કે ત્યાં શહેરમાં શું ભાવમાં વેચાતા હોય અને આપણે વેચી એમાં. તો ફાયદામાં એ જોઈ ખેડૂત તો મોસ્ટલી આવી રીતે જોયું. તો આ તો આજે આપણે વ્લોગ નહીં પણ આવી રીતે કંઈક જાણકારી પૂરી પાડવી હતી, એના માટે વ્લોગ બનાવેલો હતો વિડીયો. તો બને ત્યાં સુધી ગમે એ ખેડૂત મિત્રો વિડીયો શેર કરજો, જેથી એને પણ ખબર પડે કે આપણું શાકભાજી જે હોય એ કોના ભાઈ કેટલા ભાવમાં ક્યાં જાય છે. તો ચાલો વિડીયોને રાખી દઈએ. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે, વિડીયો દ્વારા કંઈક જાણવા મળ્યું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, બાય બાય.